કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે સ્ટાન્ડર્ડ 3 ગુજરાતી મયુર વર્કબુકમાં ચેપ્ટર નંબર 2 નારાજ વનરાજનું સોલ્યુશન જોઈશું. ચેપ્ટર 2 નારાજ વનરાજ. નંબર 1. નીચેનું ગીત શિક્ષકની મદદથી ગાઓ. સિંગ ધ ફોલોઈંગ સોંગ with the help of the teacher. એક કબૂતર નાનું એને બહુ ગમે ઉડવાનું, એ તો ઉડ્યું છાનું માનું, તો કબૂતરના પપ્પા બોલ્યા ઘૂ ઘૂ ઘૂ. કબૂતર તો રોતું, એ તો મમ્મી સામે જોતું, તો કબૂતરના મમ્મી બોલ્યા ઘૂ ઘૂ ઘૂ. બાય રમેશ પારેખ. આમાં એક નાનકડું કબૂતરનું બચ્ચું છે. એને નવું ઉડવાનું શીખ્યું છે, એટલે ઉડવાનું બહુ ગમે. એ છાનું માનું મમ્મી પપ્પાને કહ્યા વગર ઉડે છે, એટલે એના પપ્પા એના ઉપર ખીજાય છે. નાના બાળકો હોય અને ઘરમાં કોઈને કહ્યા વગર બહાર રમવા જતા રહે તો એના પપ્પા કેવા ખીજાય અને બોલે. એવી જ રીતે કબૂતરના પપ્પા ગુસ્સો કરે છે, ઘૂ ઘૂ ઘૂ. પછી બાળકોના પપ્પા ગુસ્સો કરે એટલે શું થાય? બાળકો રડવા લાગે. એવી જ રીતે કબૂતરનું બચ્ચું પણ રડવા લાગ્યું અને બાળકોના પપ્પા બોલે એટલે બાળક રોતા રોતા કોની પાસે જાય? મમ્મી પાસે. એવી જ રીતે કબૂતરનું બચ્ચું પણ રોતું મમ્મી પાસે ગયું. તો કબૂતરની મમ્મીએ વાલથી એને કહ્યું ઘૂ ઘૂ ઘૂ. ગ્લોસરી. કબૂતર અ ડવ, ઉડ્યું ફ્લ્યુ, છાનું માનું સિક્રેટલી, બોલ્યા સ્પોક. નંબર 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. નંબર 1. ચકલી બોલે ચી ચી ચી. 2. કાગડો બોલે કા કા કા. 3. વાંદરો બોલે હૂપ હૂપ હૂપ. 4. મોર બોલે ટેહૂંક ટેહૂંક ટેહૂંક. 5. કબૂતર બોલે ઘૂ ઘૂ ઘૂ. 6. છછુંદર બોલે છું છું છું. 7. ઉંદર બોલે ચૂં ચૂં ચૂં. નંબર 3. પ્રાણીઓના રહેઠાણ સામે સર્કલમાં જે તે પ્રાણીનો ક્રમ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે લખો. રાઇટ ધ નંબર ઓફ ધ એનિમલ ઇન સર્કલ અગેન્સ્ટ ઇટ્સ રેસિડન્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. તો પહેલું ઘર ગાયનું છે, ગાય લખેલું છે. તો ગાયનો નંબર શું છે? નંબર 2. તો સર્કલમાં ઉદાહરણમાં 2 આપેલો છે. એ જ રીતે બીજું ઘર છે ઘોડો. ઘોડો કયા નંબરે છે? 3. તો સર્કલમાં શું લખવાનું? 3. ત્રીજું ઘર છે ઝાડ ઉપર, કોનું ઘર છે? વાંદરો. તો વાંદરાનો નંબર કયો છે? નંબર 1. સર્કલમાં લખવાનું નંબર 1. ચોથું ઘર છે ગધેડો. ગધેડાનો નંબર છે નંબર 5. સર્કલમાં લખીશું નંબર 5. પાંચમું ઘર છે ભેંસ. તો ભેંસનો નંબર છે નંબર 4. સર્કલમાં લખીશું 4. પેજ નંબર 16 પર પહેલું ઘર છે માછલી. માછલીનો નંબર છે નંબર 7. સર્કલમાં લખીશું 7. બીજું ઘર છે ભૂંડ. ભૂંડનો નંબર 6. સર્કલમાં લખીશું 6. ત્રીજું ઘર છે બકરી. બકરીનો નંબર છે નંબર 9. તો સર્કલમાં લખીશું 9. ચોથું ઘર છે ઘેટું. ઘેટાનો નંબર છે નંબર 10. સર્કલમાં લખીશું 10. પાંચમું ઘર છે કૂતરો. કૂતરાનો નંબર છે નંબર
8. સર્કલમાં લખીશું 8. નંબર 4. ચિત્રો જુઓ અને વાર્તા સાંભળો. સી ધ પિક્ચર્સ એન્ડ લિસન ટુ ધ સ્ટોરી. ગુફા ઓ ગુફા. એક હતો સિંહ, જીમ્મી એનું નામ. એક દિવસ તેને ભૂખ લાગી, પણ કંઈ ખાવા મળ્યું નહીં. જીમ્મી કોનું નામ છે? એક સિંહનું નામ છે. સિંહ તો ભૂખ્યો થયો છે, પણ એને કંઈ ખાવાનું નથી મળ્યું. તે ખાવાનું શોધતો હતો. ત્યાં જ તેણે એક ગુફા જોઈ. તેને મનમાં થયું, આ કોઈક પ્રાણીનું ઘર લાગે છે. ગુફા જોઈને એને લાગ્યું કે આ તો કોઈકનું ઘર છે. તે ખુશ થયો અને ધીમે ધીમે ગુફાની અંદર ગયો. પણ તેને કંઈ જ મળ્યું નહીં. ગુફામાં તો કોઈ જ નહોતું. છેવટે તેણે વિચાર્યું, કંઈ વાંધો નહીં. રાત પડશે એટલે આ ગુફામાં રહેતું પ્રાણી તો અહીં આવશે જ. એ જેવું આવશે કે તરત જ હું તેને ખાઈ જઈશ. એને વિચાર આવ્યો કે અત્યારે તો ભલે ગુફામાં કોઈ નથી, પણ સાંજ પડશે એટલે તો ઘરે આવશે ને. આપણે બધા રાત પડે એટલે પોતપોતાના ઘરે જઈએ ને. એવી રીતે જે પ્રાણીનું ઘર છે ગુફા, એ ગુફામાં તો આવશે જ, અને જેવું તે આવશે તરત હું એને ખાઈ જઈશ. સાંજ પડી. દીપુ શિયાળ ત્યાં આવ્યું. સાંજ પડી ગઈ એટલે શિયાળ ફરતું ફરતું એની ઘરે આવ્યું. શિયાળનું નામ શું છે? દીપુ. તેણે ગુફા તરફ જતા પગલાં જોયા. શિયાળ જેવું ગુફા જોડે આવ્યું એવું જ એને શું દેખાયું? પગલાં દેખાયા, જે ગુફાની અંદર જતા હતા. તે એકદમ ઊભું રહી ગયું. કોઈ પ્રાણી મારા ઘરમાં ગયું લાગે છે, અને બહાર નીકળવાના પગલાં તો દેખાતા નથી. અચ્છા, તો કોઈ છે, પણ મને ખબર છે કે હવે શું કરવું. એણે વિચાર કર્યો, કોઈ પ્રાણી મારા ઘરમાં તો ગયું છે. અંદર જવાના પગલાંના નિશાન છે, પણ એને બહાર નીકળ્યું હોય એવા પગલાંના કોઈ નિશાન છે નહીં. મારા ઘરમાં નક્કી કોઈ પ્રાણી છે, પણ મને ખબર છે કે હવે મારે શું કરવું. તે ગુફા તરફ જોઈ મીઠા અવાજે બોલ્યું, ગુફા ઓ ગુફા, ઓ મારી વહાલી ગુફા, હું આવી ગયો છું. ગુફાને જાણે તે વાત કરતો હોય એવી રીતે એણે કહ્યું, ગુફા, મારી વહાલી ગુફા, હું આવી ગયો. થોડી વાર પછી તે બોલ્યું, ઓ વહાલી ગુફા, તું આજે રિસાઈ ગઈ છે કે શું? રોજ તો તું મને કહે છે, ગુડ ઇવનિંગ દીપુ, વેલકમ, પણ આજે બોલતી કેમ નથી? એ ગુફા જોડે જાણે વાત કરતો હોય એવી રીતે કહે છે કે ગુફા, તું આજે મારાથી રિસાઈ ગઈ છે? કેમ બોલતી નથી? મને ગુડ ઇવનિંગ દીપુ, વેલકમ એવું કેમ કહેતી નથી? શિયાળે તો ખાલી આઈડિયા જ લગાવ્યો છે. એને ખબર છે ગુફા તો જવાબ આપતી નથી, પણ અંદર કોઈ પ્રાણી હશે તો જરૂર બોલશે. અંદર સિંહને થયું, આજે આ ગુફા મારા ડરથી બોલતી નથી, પણ હું ગુફા બની વેલકમ કહું અને પછી શિયાળને ખાઉં. સિંહને એવું લાગ્યું કે રોજ ગુફા અને આ બે વાતો તો કરતા હશે, પણ આજે આ ગુફા મારા ડરથી બોલતી નથી. ચાલ હું જ વેલકમ કહી દઉં અને શિયાળને અંદર બોલાવી દઉં, પછી શિયાળને ખાઉં. આમ વિચારી સિંહ સરસ અવાજમાં બોલ્યો, ગુડ ઇવનિંગ ડિયર દીપુ, વેલકમ. સિંહે વેલકમ કહ્યું દીપુને. આ સાંભળી દીપુએ બે કાન ઊંચા કરી વિચાર કર્યો. પછી દીપુ દબાતા પગલે ત્યાંથી ચાલ્યું ગયું. સિંહ બોલ્યો એટલે તરત જ શિયાળને ખબર પડી ગઈ કે અંદર કોઈ પ્રાણી છે, કારણ કે ગુફા તો બોલતી હતી જ નહીં. આ શિયાળે તો ખાલી યુક્તિ કરી હતી કોઈ પ્રાણીને પકડવા માટે, અંદર કોઈ છે કે નહીં. હવે શિયાળને ખબર પડી ગઈ. શિયાળ તો બહુ જ ચતુર, એટલે તે ત્યાંથી દબાતા પગલે
ચાલ્યું ગયું. ગ્લોસરી. સિંહ, અ લાયન. ભૂખ લાગી, became hungry. ગુફા, અ કેવ. ખુશ થયો, became happy. ખાઈ જઈશ, will eat. સાંજ, evening. શિયાળ, અ fox. મીઠો અવાજ, sweet voice. વાહલી, dear. રિસાઈ જવું, to be displeased. દબાતા પગલે, silently. નંબર 5. વાર્તાના આધારે નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ orally based on the story. 1. સિંહનું નામ શું હતું? જવાબ: સિંહનું નામ જીમી હતું. 2. સિંહ ગુફાની અંદર શા માટે ગયો? જવાબ: સિંહ ગુફાની અંદર ખોરાક શોધવા માટે ગયો. 3. સિંહ ગુફાની અંદર જ શા માટે રોકાયો? જવાબ: રાત પડશે એટલે ગુફામાં રહેતું પ્રાણી આવશે એટલે તેને પકડી લઈશ. આ વિચારી સિંહ ગુફાની અંદર રાહ જોવા રોકાયો. 4. શિયાળે શું જોયું? જવાબ: શિયાળે ગુફા તરફ જતા પગલાં જોયા. 5. શિયાળને શી શંકા ગઈ? જવાબ: શિયાળને શંકા ગઈ કે કોઈ પ્રાણી ગુફામાં ગયું લાગે છે. 6. શિયાળ મીઠા અવાજે શું બોલ્યું? જવાબ: શિયાળ મીઠા અવાજે બોલ્યું કે ગુફા, ઓ ગુફા, ઓ મારી વહાલી ગુફા, હું આવી ગયો છું. 7. ગુફાની અંદર રહેલા સિંહને શું થયું? જવાબ: ગુફાની અંદર રહેલા સિંહને થયું કે આજે ગુફા મારા ડરથી બોલતી નથી, પણ હું વેલકમ કરું અને પછી શિયાળને ખાઉં. 8. સરસ અવાજમાં સિંહ શું બોલ્યો? જવાબ: સિંહ સરસ અવાજમાં બોલ્યો કે ગુડ ઇવનિંગ ડિયર દીપુ, વેલકમ. 9. સિંહ અને શિયાળમાં ચાલાક કોણ કહેવાય? જવાબ: સિંહ અને શિયાળમાં શિયાળ ચાલાક કહેવાય. નંબર 6. પ્રવૃત્તિ એક્ટિવિટી. સિંહ અને શિયાળની જેમ બોલવાનો અને ચાલ્યા જવાનો અભિનય કરો. વાર્તામાંના સંવાદો તમારા શિક્ષકની મદદથી અભિનય સાથે બોલો. તમારે સિંહ બનવાનું, શિયાળ બનવાનું અને એમના જેમ બોલવાનો અને ત્યાંથી ચાલ્યા જવાનો અભિનય કરવાનો અને વાર્તાના ડાયલોગ્સ બોલવાના. નંબર 7. વાર્તાના આધારે સાચા વિકલ્પ પાસેના બોક્સમાં ટિક કરો. On the basis of the story, put tick mark in the box against the correct option. 1. સિંહનું નામ શું હતું? તો સિંહનું નામ હતું જીમી. 2. ગુફામાં કોણ રહેતું હતું? શિયાળ. 3. ગુફા તરફ જતાં શિયાળે શું જોયું? પ્રાણીના પગલાં. 4. શિયાળનું નામ શું હતું? દીપુ. 5. ઓ વહાલી ગુફા, તું આજે રિસાઈ ગઈ છે કે શું? આ વાક્ય કોણ બોલે છે? શિયાળ બોલે છે. નંબર 8. કૌંસમાંથી યોગ્ય અક્ષર વડે શબ્દો પૂરા કરો. કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ પ્રોપર લેટર્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. 1. સિંહ. 2. ભૂખ. 3. ગુફા. 4. રાત. 5. પ્રાણી. 6. શિયાળ. 7. અવાજ. 8. વહાલી. 9. મીઠા. 10. દબાતા. 11. નવાઈ. 12. વિચારી. નંબર 9.
સમાન શબ્દો જોડો. અહીં સામે સામે જે સરખા શબ્દો હોય એના જોડકા બનાવવાના છે. મેં જોડકા બનાવેલા છે, તમે ચિત્રમાં જોઈ શકો છો. 1 શિયાળ, તો શિયાળ જોડે જોડવાનું. 2 સિંહ, તો સિંહ જોડે જોડકું બનાવવાનું. 3 ગુફા, તો ગુફા જોડે જોડકું બનાવવાનું. 4 રીસાઈ, તો રીસાઈ જોડે જોડકું બનાવવાનું. 5 પ્રાણી, તો એને પ્રાણી સાથે જોડવાનું. નંબર 10 વાંચો અને લખો. રીડ એન્ડ રાઇટ. નીચે જે વાક્યો આપેલા છે એનું તમારે અનુલેખન કરવાનું છે. 1 એક દિવસ સિંહને ભૂખ લાગી. 2 રાત પડશે એટલે પ્રાણી અહીં જ આવશે. 3 શિયાળે ગુફા તરફ જતાં પગલાં જોયા. 4 ઓ વહાલી ગુફા, તું આજે રીસાઈ ગઈ છે કે શું? 5 સિંહ સરસ અવાજમાં બોલ્યો. નંબર 11 સાંભળો અને લખો. લિસન એન્ડ રાઇટ. અહીં બીજા શબ્દો અને વાક્યો વિદ્યાર્થીઓને લખાવો. માત્ર શીખેલા મૂળાક્ષરોનો ઉપયોગ કરો. ડિક્ટેટ સમ અધર વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ યુઝિંગ ધ લર્ન્ડ લેટર્સ. અહીં તમારી રીતે તમારે બીજા શબ્દો અને વાક્યો લખવાના છે. મેં મારી રીતે લખ્યા છે, તમે તમારી રીતે કોઈ બી વાક્ય કે શબ્દ લખી શકો. મેં લખ્યું છે 1 પાણી. 2 રકાબી. 3 તપ. 4 હાથી. 5 બકરી. 6 દિવસ. સેન્ટેન્સ છે 1 શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે. 2 સરોવર પાણીથી ભરેલું છે. 3 આજે મારા ભાઈની સગાઈ છે. 4 ઋષિમુનિઓ તપ કરે છે. નંબર 12 ચિત્રમાં રંગ પૂરો. કલર ધ પિક્ચર્સ. તમારે આ ચિત્ર આપ્યું છે એનિમલ્સનું, એમાં કલર પૂરવાના છે. નંબર 13 ઉદાહરણ મુજબ લખો. રાઇટ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. આંગણ. રાવણ. ફાગણ. માગણ. તારણ. કારણ. મારણ. ચારણ. નંબર 14 રમત. ગેમ. શિક્ષકે અવાજ ઓળખવાની રમત રમાડવી. એક વિદ્યાર્થીને દિવાલ તરફ મોં રાખીને ઊભા રહેવા કહેવું. બેઠેલા વિદ્યાર્થીઓમાંથી કોઈ એકને ગુડ ઇવનિંગ, વેલકમ અવાજ બદલીને બોલવા કહેવું. ઊભો રહેલ વિદ્યાર્થી આ કોણ બોલ્યું તે શોધી કાઢશે. તે વધુમાં વધુ 3 અટકળ કરી શકશે. જ્યાં સુધી સાચો જવાબ ન આવે ત્યાં સુધી તેનો દાવ રહેશે. જો એ ઓળખી જાય તો જેનો અવાજ ઓળખાયો હોય તેનો દાવ આવશે. નંબર 15 એકમ યુનિટ. જુઓ અને શીખો. સી એન્ડ લર્ન. આ નીચે જે મૂળાક્ષરો આપ્યા છે એને તમે ગૂંથતા હોય એવી રીતે તમારે એના ઉપર આંગળી ફેરવીને મૂળાક્ષર ગૂંથીને શીખવાના. પહેલું છે પ, ડ, ત, ણ. નાનો ઈ એટલે કે રસ્વઈ અને મોટો ઈ એટલે કે દીર્ઘઈ. નંબર 16 શીખો અને લખો. લર્ન એન્ડ રાઇટ. નીચેના મૂળાક્ષરો તમારે લખીને શીખવાના છે. પ, ડ, ત, ણ. નાનો ઈ એટલે કે રસ્વઈ અને મોટો ઈ એટલે કે દીર્ઘઈ. નંબર 17 ચિત્ર જુઓ અને ફકરો વાંચો.
સી ધ પિક્ચર એન્ડ રીડ ધ પેરેગ્રાફ. આ બકરીનું ચિત્ર આપેલું છે. તમે ધ્યાનથી આખું ચિત્ર પહેલાં જોઈ લેવાનું. હવે ફકરો વાંચીશું. સિમરન નામની બકરી આજે વડનગરમાં આવી. તેના કાન વડના પાન જેવા છે. તે વડ નીચે જમે છે. તે પાનના વાડકામાં પાણી પીએ છે. સાગના પાનમાં પાપડ, દાડમ, બદામ ને કાકડી છે. સિમરનને જમવાની મજા આવે છે. એકાએક જરાક અવાજ આવે છે. સિમરન આમ તેમ નજર કરે છે. બાપ રે! સાપ! વડવાઈ પર સાપ! તેનાથી ચીસ પડી ગઈ. પણ તે ન ડરી. તે સાપને કાતર બતાવે છે. સાપને ડર લાગે છે. તે સરળ ભાગે છે. ઉપરના ફકરાનું અનુલેખન કરો. તેમાં પ, ડ, ત, એ, ઈ ને ઘાટા અક્ષરે લખો. રાઇટ ધ એબો પેરેગ્રાફ. રાઇટ પ, ડ, ત, એ, ઈ ઇન ડાર્ક લેટર. નીચે જે ઉપર બકરીનો પેરેગ્રાફ આપ્યો છે એ નીચે લખવાનો છે અને પ, ડ, ત, એ, ઈ એટલા અક્ષરોને ઘાટા લખવાના છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. મેં ફકરો પણ લખેલો છે અને અક્ષરો ઘાટા પણ કરેલા છે. નંબર 18. ચાલો ગીત ગાઈએ. લેટ્સ સિંગ ધ સોંગ. એક ચકલો ને ચકલી આવે. એક ચકલો ને ચકલી આવે. કરવાને ઘરમાં માળો. કરવાને ઘરમાં માળો. ચક ચક કરતા ફર ફરતા. ચક ચક કરતા ફર ફરતા. ભજવે આખો દાડો. એક ચકલો ને ચકલી આવે. ઘાસ તણખલા લાવે ક્યાંથી. ક્યાંથી લાવે રૂ. ઘાસ તણખલા લાવે ક્યાંથી. ક્યાંથી લાવે રૂ. વાડી વાડી થાકું હું તો. વાડી વાડી થાકું હું તો. કહો પછી શું કરું. કહો પછી શું કરું. એક ચકલો ને ચકલી આવે. મમ્મી કહે એને મારો. પપ્પા કહે એને કાઢો. મમ્મી કહે એને મારો. પપ્પા કહે એને કાઢો. ચરકી ચરકી ઘર આખામાં. ચરકી ચરકી ઘર આખામાં. કરતા ઘણો બગાડો. કરતા ઘણો બગાડો. એક ચકલો ને ચકલી. કાઢી મૂકું ચકલાને તો ચકલી રોઈ પડશે. કાઢી મૂકું ચકલાને તો ચકલી રોઈ પડશે. પાંખ વિનાના બચ્ચા નાના. કહો પછી શું કરશે. એક ચકલો ને ચકલી. એક ચકલો ને ચકલી આવે. એક ચકલો ને ચકલી આવે. કરવાને ઘરમાં માળો. કરવાને ઘરમાં માળો. ચક ચક કરતા ફર ફરતા. હવે ગજવે આખો દાડો. એક ચકલો ને ચકલી. ગ્રોસરી. ચકલી. અ સ્પેરો. માળો. અ નેસ્ટ. પજવવું. ટુ હેરેસ. તણખલા. સ્ટ્રોઝ. ચરકવું. ટુ ડિસ્ચાર્જ સ્લીમી એક્સક્રીમેન્ટ. બગાડવું. ટુ મેક ડર્ટી. આખો દહાડો. ધ હોલ ડે. નંબર 19. ગીતના આધારે નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઓરલી બેઝડ ઓન ધ સોંગ. 1. તમારા ઘરની આસપાસ કયા કયા પક્ષી આવે છે? જવાબ. મારા ઘરની આસપાસ કબૂતર, ચકલી, પોપટ, કાબર, મેના અને કાગડો આવે છે. 2.
ચકલો ને ચકલી ઘરમાં શા માટે આવે છે? જવાબ: ચકલો અને ચકલી ઉનાળામાં તરસ લાગે ત્યારે પાણી પીવા અને માળો કરવા માટે ઘરમાં આવે છે. 3. ચકલો ને ચકલી કેવી રીતે પજવે છે? જવાબ: ચકલો ને ચકલી આખો દિવસ ઘરમાં ચકચક અવાજ કરીને અને ફરીને પજવે છે. 4. માળો બનાવવા ચકલો ચકલી શું લાવે છે? જવાબ: માળો બનાવવા ચકલો ચકલી ઘાસ, તણખલા અને રૂ લાવે છે. 5. ચકલો ને ચકલી શું કરીને ઘરને બગાડી મૂકે છે? જવાબ: ચકલો ને ચકલી આખા ઘરમાં ચરકીને ઘરને બગાડી મૂકે છે. 6. ચકલા ને ચકલીને કાઢી મૂકવાનું કોણ કહે છે? જવાબ: ચકલા ને ચકલીને કાઢી મૂકવાનું પપ્પા કહે છે. 7. ચકલાને કાઢી મૂકીએ તો શું થશે? જવાબ: ચકલાને કાઢી મૂકીએ તો ચકલી રોઈ પડશે. 8. ચકલાની જેમ આપણને કોઈ કાઢી મૂકવાનું વિચારે તો આપણને શું થાય? જવાબ: ચકલાની જેમ આપણને કોઈ કાઢી મૂકવાનું વિચારે તો આપણને દુઃખ થાય અને હવે શું કરીશું અને ક્યાં જઈશું એવી ચિંતા પણ થાય. 9. કયું પક્ષી તમને સૌથી વધારે ગમે છે? જવાબ: મને મોર સૌથી વધારે ગમે છે. નંબર 20. નીચે પક્ષીઓના નામ આપ્યા છે. તેઓના નામ સામે આપેલી જગ્યામાં લખો. The names of the birds are given below. Write their names against them in the lines given. જે પક્ષીના નામ આપ્યા છે એના નામ તમારે બાજુની જગ્યા પર લખવાના છે. 1. ચકલી. 2. કાગડો. 3. મોર. 4. પોપટ. 5. કબૂતર. 6. કાબર. નંબર 21. ઉદાહરણ મુજબ લખો. Write as given in the example. 1. ચકલો, ચકલી. 2. ગધેડો, ગધેડી. 3. કાગડો, કાગડી. 4. કૂતરો, કૂતરી. 5. બકરો, બકરી. 6. છોકરો, છોકરી. 7. ઘોડો, ઘોડી. 8. ઊંટડો, ઊંટડી. નંબર 22. પક્ષીઓને તેમના નામ સાથે જોડો. Match the birds with their names. 1. ચકલી. 2. કાગડો. 3. મોર. 4. પોપટ. 5. કબૂતર. ચિત્રને એના લખેલા નામ સાથે જોડવાના. નંબર 23. દોરો અને લખો. ડ્રો એન્ડ રાઇટ. દરેક ચિત્રમાં એક અંગ ઓછું દોર્યું છે તે પૂરું કરો. ત્યારબાદ આ પ્રાણી ઘરમાં, ગામમાં કે અન્ય ક્યાંક જોયું હોય તે મુજબ નિશાની દોરો. ઘરે જોયું હોય તો ઘર, ગામમાં જોયું હોય કે અન્યત્ર જોયું હોય તો ત્રિકોણ કરો. પહેલું બકરી છે. બકરીને શીંગડા નથી દોર્યા તો આપણે શીંગડા દોરીશું અને બકરી ક્યાં જોવા મળે? ઘરમાં ના મળે એટલે ત્રિકોણ દોરીશું. કૂતરો. કૂતરાની આંખ દોરીશું અને કૂતરો ઘરની બહાર જોવા મળે એટલે ત્રિકોણ દોરીશું. ગાયને શીંગડા નથી દોરેલા તો શીંગડા દોરીશું અને ગાય ઘરમાં પાડી શકાય એટલે ઘર દોરીશું. વાઘની પૂંછડી દોરવાની છે અને વાઘ ઘરમાં ના મળે, બહાર જોવા મળે એટલે દોરીશું ત્રિકોણ. રીંછનો એક પગ નથી દોરેલો તો રીંછનો પગ દોરીશું અને રીંછ ઘરની બહાર જોવા મળે એટલે ત્રિકોણ દોરીશું. ભેંસનું એક શીંગડું નથી દોરેલું તો શીંગડું દોરીશું અને ભેંસને આપણે ઘરમાં પાડી શકીએ તો ઘર દોરીશું.
ચકલીનો એક પગ નથી દોરેલો તો પગ દોરીશું, અને ચકલી ઘરમાં જોવા મળે એટલે ઘર દોરીશું. સિંહની પૂંછડી નથી તો પૂંછડી દોરીશું, અને સિંહ ઘરની બહાર જોવા મળે એટલે ત્રિકોણ દોરીશું. પોપટની ચાંચ નથી દોરેલી એટલે ચાંચ દોરીશું, અને પોપટ ઘરમાં પણ જોવા મળે એટલે ઘર દોરીશું. શિયાળનો એક પગ નથી દોરેલો તો શિયાળનો પગ દોરીશું, અને શિયાળ ઘરની બહાર જોવા મળે એટલે ત્રિકોણ દોરીશું. હાથીની સૂંઢ દોરીશું, અને હાથી ઘરની બહાર જોવા મળે એટલે ત્રિકોણ દોરીશું. મોરના પીંછા નથી દોરેલા એટલે પીંછા દોરીશું, અને મોર ઘરની બહાર જોવા મળે એટલે ત્રિકોણ દોરીશું. નંબર 24. રમત કક્કા જાસૂસ. ગેમ કક્કા જાસૂસ. ગુફા ઓ ગુફા, વાર્તામાં કોઠામાં આપેલા અક્ષર કેટલી વખત આવે છે તે ગણીને લખો. આ અક્ષર સાથે જુદી જુદી માત્રાઓ હોય તો પણ તેની ગણતરી કરવી. અક્ષર છે બ, તો બ આવે છે 7 વાર. અ આવે છે 28 વાર. દ આવે છે 3 વાર. છ આવે છે 6 વાર. એનો સરવાળો થશે 44. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ન, મ, ગ, જ, વ, ર, સ, દ, ક, બ, અ, છ પૈકી જે મૂળાક્ષરોના વાંચનમાં મુશ્કેલી અનુભવાતી હોય તે મૂળાક્ષરો વડે કક્કા જાસૂસ રમાડો. નીચે અક્ષર લખીને એને ગણીને તમારે સરવાળો કરવાનો. નીચેનું ગીત તમારા શિક્ષકની મદદથી સમૂહમાં ગાઓ. સિંગ ધ ફોલોઈંગ સોંગ ઇન કોરસ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. આવો પારેવડા, આવો ને ચકલા, ચોકમાં દાણા નાખ્યા છે. આવો ને કાગડા, આવો ને હોલા, ચોકમાં દાણા નાખ્યા છે. આવો ને મોરલા, આવો ને ઢેલડ, ચોકમાં દાણા નાખ્યા છે. આવો પોપટડા, મેનાને લાવજો, ચોકમાં દાણા નાખ્યા છે. આવો કાબરબાઈ, કલબલ ના કરશો, ચોકમાં દાણા નાખ્યા છે. બંટીને બાજરો, ચોખાને બાવટો, ચોકમાં દાણા નાખ્યા છે. ધોળી છે જારને, ઘઉં છે રાતડા, ચોકમાં દાણા નાખ્યા છે. નિરાંતે ખાજો, આનંદે ખેલજો, ચોકમાં દાણા નાખ્યા છે. બિલ્લી નહીં આવશે, કૂતો નહીં આવશે, ચોકમાં દાણા નાખ્યા છે. ચક ચક કરજો, કટ કટ કરજો, ચોકમાં દાણા નાખ્યા છે. બાય ગીજુભાઈ. ચાલો હસીએ. લેટ્સ લાફ. પપ્પાની ગેરહાજરીમાં તેમનો નાનો દીકરો દુકાને બેઠો હતો. ત્યાં એક માણસ દોડતો દોડતો આવ્યો. કહે, જલ્દી મને ઉંદર પકડવાનું એક પાંજરું આપી દે. જલ્દી કરજે, મારે બસ પકડવી છે. નાનો દીકરો બોલ્યો, સોરી અંકલ, બસ પકડાય, એવડું મોટું પાંજરું અમે રાખતા નથી. Thank you friends. Please like, share and subscribe.